ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છીએ કારણ કે બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ઈ માં જે રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે 5 માર્ક્સનું અને એમાં ક્યાંથી પૂછાશે એ નક્કી નથી. તો એવા સમયે દરેક વિદ્યાર્થીને સ્વાભાવિક હોય કે મૂંઝવણ હોય કે કયા રિપોર્ટ તૈયાર કરવા. તો મિત્રો, ચિંતા નહીં કરો, હું આજે તમને જે રિપોર્ટ રાઇટિંગ શીખવાડવાનો છું એ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે અને મોટા ભાગે છેલ્લા 10 વર્ષમાં વધારે વાર આ રિપોર્ટ રાઇટિંગ પૂછાયેલો છે, બરોબર? અને એ આજે આપણે જોવાના છીએ. તો એ છે સ્વચ્છતા અભિયાન. આ સ્વચ્છતા અભિયાન સેક્શન ઈ માં 5 માર્ક્સ માં પૂછાશે. સાથે સાથે મેં દરેક રિપોર્ટ રાઇટિંગ હોય, એસે હોય, ઈમેલ હોય તો એના દરેક વાક્ય અને એનું ગુજરાતી, અંગ્રેજી અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અહીંયા હું તમને આજે સમજાવીશ. સાથે સાથે એની અંદર આવતા જે ઓકવર્ડ કે જે તમે અત્યાર સુધી સાંભળ્યા પણ ન હોય અને એવા ડિફિકલ્ટ જે વર્ડ્સ છે એનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન પણ જોઈશું, જેથી કરીને તમને આખો રિપોર્ટ સરળતાથી યાદ પણ રહી જશે. તો ચાલો શરૂ કરીએ. સ્વચ્છતા અભિયાન. લાસ્ટ સન્ડે વોઝ a big day for our Sunrise School Eder as it celebrated સ્વચ્છતા અભિયાન. સમજો જરા, થોડોક મારી દ્રષ્ટિએ અત્યાર સુધીના જેટલા રિપોર્ટો છે એનામાં થોડોક તમારે હાર્ડ પડશે કારણ કે એમાં જે વર્ડ્સ આવી રહ્યા છે એ બધા થોડાક નવા તમારા માટે રહેશે, પણ ચિંતા નહીં કરો, આવડી જશે. લાસ્ટ સન્ડે વોઝ a big day for our Sunrise School Eder as it celebrated સ્વચ્છતા અભિયાન. એટલે એનો મતલબ એ થાય કે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે કઈ સ્કૂલ છે? સનરાઈઝ સ્કૂલ. ત્યાં તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો. અમારી સનરાઈઝ સ્કૂલ ઈડર, ત્યાં તમારા ગામ, શહેરનું નામ પણ લખી શકાય. માટે ખૂબ ઇમ્પોર્ટન્સ એટલે કે આ દિવસ સનરાઈઝ સ્કૂલ માટે ખૂબ મહત્વનો હતો. We to take forward the Prime Minister નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન. ધ્યાન રાખજો, વીક ટુ ટેક ફોરવર્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન. એટલે કારણ કે તેણે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાન, નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એટલે કે વડાપ્રધાન છે, અને એમણે જે સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવા માટે, વીક ટુ ટેક એટલે કે આગળ વધારવા માટે સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી કરી, બરોબર? The Honorable District Collector of Sabarkantha, Mr. Ajay Trivedi was invited as the chief guest. એટલે એનું જો અહીંયા શું કહે છે? Honorable એટલે આદરણીય, સાબરકાંઠા ના માનનીય, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કલેક્ટર શ્રીમાન અજયભાઈ ત્રિવેદીને ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન તરીકે ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઓકે. The program was presided over by Mr. Deep Patel, the president of the school management. याद रखो, the program was presided over by Mr. Deep Patel, the president of the school management. એટલે કે કાર્યક્રમના પ્રમુખ પદે, પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ પદે, શાળાના વ્યવસ્થા મંડળના પ્રમુખ શ્રીમાન દીપ પટેલ હતા. After all the formal ceremonies, the program kicked off.
જોજો, after all the formal ceremonies the program એટલે કે કાર્યક્રમ kicked off એટલે કે બધા ઔપચારિક વિધિઓ બાદ કાર્યક્રમ શરૂ થયો. kicked off એટલે શરૂ થયો. equipped with booms and dust bins, all the students, teachers and members of the school authority swept the pavements near the school campus. જોજો, શબ્દો જરા એના ઉચ્ચારો ખાસ ધ્યાન રાખવાનું છે. equipped with brooms and dustbins, all the students, teachers and members of the school authority swept the pavements near the school campus એટલે કે બધા વિદ્યાર્થીઓ, ટીચર્સ એટલે શિક્ષકો તથા શાળાના સત્તા મંડળના સભ્યો સાવરણી તથા કચરાપેટી સાથે સુસજ્જ થઈને શાળાના પ્રાંગણની ફૂટપાથ સાફ કરી. ધ્યાન રાખજો, શાળાના પ્રાંગણ એટલે આંગણું, આંગણાના ફૂટપાથની સફાઈ કરી. They also picked up the rags and plastic bags laying on the roads. શબ્દોના ઉચ્ચાર બરોબર સમજવાના. અમુક શબ્દો થોડા ઉચ્ચારણમાં ઓકવર્ડ હશે. They also picked up the rags and plastic bags laying on the roads. એટલે કે તેમણે રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની બેગો તથા ચીંથરા એટલે કે કપડાના ગાભા પડ્યા હોય એ ચીંથરા પણ ઉપાડ્યા. બરોબર મિત્રો? હવે નેક્સ્ટ પોઈન્ટ આગળ જોઈએ. મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. Some students hung colorful and meaningful banners along the roadside, conveying the message such as keep clean and live healthy. Our city, clean city. ફરીથી થોડું ધ્યાન રાખો શું કહેવા માંગે છે આખા વાક્યમાં. Some students hung એટલે લટકાવું, colorful and meaningful banners along the roadside, conveying the message such as keep clean and live healthy. Our city, clean city. હજી એમાં પાછા કેટલાક સૂત્રો છે કે cleanliness is God એટલે ભગવાન, godliness and so on. એટલે એનું ગુજરાતી શું થશે કે અમુક વિદ્યાર્થીઓ, some students એટલે કે અમુક વિદ્યાર્થીઓએ રસ્તાની બાજુએ કલરફુલ એટલે રંગીન તથા અર્થપૂર્ણ સંદેશાઓ જેવા કે સ્વચ્છતા રાખો અને સ્વસ્થ જીવો, અમારું શહેર સ્વસ્થ એટલે કે સ્વચ્છ શહેર, સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સંદેશાઓનું વહન કરતા પાટિયા હેંગ એટલે લટકાવ્યા. બરોબર? ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. After all these activities, the chief guest in his speech explained the importance of cleanliness in life. એટલે કે આ બધી પ્રવૃત્તિઓ થયા પછી મુખ્ય ચીફ ગેસ્ટ એટલે મુખ્ય અતિથિએ તેમના સ્પીચમાં એટલે કે ભાષણમાં જીવનની અંદર સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. The program
concluded with a thanksgiving speech by Mr. Manojbhai Patel, the principal of the school. એટલે એનું ગુજરાતી થશે કે શાળાના આચાર્ય શ્રીમાન મનોજભાઈ પટેલની આભાર વિધિના ભાષણ બાદ કાર્યક્રમની સમાપ્તિ થઈ. બરોબર મિત્રો? તો આ હતા આપણા સ્વચ્છતા અભિયાનના મેઇન પોઈન્ટ્સો. સાથે સાથે દરેક અહીંયા જે આપણા પોઈન્ટ્સ છે એના નીચે મેં એનું ગુજરાતી ભાષાંતર પણ લખેલું છે, જેથી કરીને તમે દરેક પોઈન્ટ તૈયાર સારી રીતે કરી શકો અને સાથે સાથે તમે ઈઝીલી તૈયાર કરી શકો. બરોબર? બોર્ડમાં તમારે આ ગુજરાતી ટ્રાન્સલેશન લખવાનું નથી. હવે બીજી વાત કરીએ, ડિફિકલ્ટ વર્ડ્સ ની વાત કરીએ કે જે આ સ્વચ્છતા અભિયાન જે આપણી શોર્ટ નોટ છે, રિપોર્ટ રાઇટિંગ છે, એની અંદર જે ઓકવર્ડ સ્પેલિંગો છે એની વાત કરીએ તો પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ, ટુ કેરી આઉટ એટલે અમલ કરવો, ચીફ ગેસ્ટ એટલે મુખ્ય અતિથિ, ટુ ટેક ફોરવર્ડ એટલે આગળ ધપાવવું, ટુ ટેક ફોરવર્ડ એટલે આગળ લઈ જવું, આગળ પ્રોગ્રામને આગળ લઈ જવું, ઓનરેબલ એટલે માનનીય, ટુ પ્રિસાઇડ એટલે પ્રમુખ પદ શોભાવવું, ટુ પ્રિસાઇડ એટલે પ્રમુખ પદ શોભાવવું, ફોર્મલ એટલે કે ઔપચારિક કહેવાય, સેરેમની એટલે કે સમારોહ વિધિ, જે આપણે ફંક્શન કરતા હોઈએ એની અંદર એને સેરેમની કહેવાય, સમારોહ વિધિ, ટુ કિક ઓફ એટલે શરૂ થવું, ધ ઇક્વિપ એટલે સુસજ્જ થવું, ટુ ઇક્વિપ એટલે સુસજ્જ થવું, બ્રૂમ એટલે સાવરણી અથવા જે કચરો વાળવા માટે આપણા ઘરના આંગણામાં જે સફાઈ કર્મીઓ જે ઝાડુનો ઉપયોગ કરે છે એની વાત છે. બ્રૂમ એટલે સાવરણી અથવા ઝાડુ. એથોરિટી એટલે સત્તા મંડળ કહેવાય, જેની પાસે સત્તા છે. ટુ સ્વીપ એટલે વાળીને સાફ કરવું. પેવમેન્ટ એટલે ફૂટપાથ, યાદ રાખજો, પેવમેન્ટ એટલે રોડની બે બાજુ જે હોય છે એને ફૂટપાથ કહેવાય. રાગ એટલે ધાબળો અથવા ચિંથરા જે પડ્યા હોય, ગાભા પડ્યા હોય એને રાગ કહેવાય. ટુ હંગ એટલે લટકાવવું અને ટુ કોન્વે એટલે સંદેશો મોકલવો. યાદ રાખજો, ટુ કોન્વે એટલે સંદેશો મોકલવો. ટુ કોન્ક્લુડ અહીંયા કોન્ક્લુડ છે અને એ જ શબ્દ અહીંયા આવેલો છે. બરોબર? ટુ કોન્ક્લુડ એટલે સમાપ્ત થવું, ધી એન્ડ થવો, પ્રોગ્રામની સમાપ્તિ થવી. તો આ હતા આપણા ઓકવર્ડ ડિફિકલ્ટ વર્ડ્સ ની ગુજરાતી ટ્રાન્સલેશન. મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ આખો રિપોર્ટ રાઇટિંગ તરફ તૈયાર કરવામાં સરળતા રહેશે, કારણ કે હવે પાછું તમારે લખવું કેવી રીતે બોર્ડમાં. તો મિત્રો, તમારે આ ગુજરાતી ટ્રાન્સલેશન નહીં લખવાનું, પણ જેટલા પોઈન્ટ્સ મેં લખાવ્યા છે એ પોઈન્ટ્સ તૈયાર થઈ જાય પછી બધા પોઈન્ટ્સ ફકરા સ્વરૂપે તમારે લખી કાઢવાના, એટલે એ તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જશે. અહીંયા પોઈન્ટ વાઇઝ એટલા માટે લખ્યા છે કે નાના નાના પોઈન્ટ હોય તો તમે ઈઝીલી અંગ્રેજી તૈયાર કરી શકો અને ગુજરાતી છે એ સમજવા માટે છે. બરોબર? તો મને ચોક્કસ ખાતરી હશે કે હવે તમારા કન્ફ્યુઝનો બધા દૂર થઈ ગયા હશે. અને આ પહેલાના જો મારા વિડિયો ન જોયા હોય તો તમે જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો, જેથી કરીને આપણે બોર્ડની એક્ઝામમાં 90% સરળતાથી મેળવી શકીએ. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક બોર્ડની એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના રિપોર્ટ રાઇટિંગ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.